યાત્રાધામ અંબાજીમાં નાના બાળકો દ્વારા ભગવા ધ્વજ સાથે સ્કેટિંગ રેલી કાઢવામાં આવી। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યું છે અને દેશમાં ભક્તિપૂર્ણ માહોલ બની ગયો છે। ત્યારે અંબાજીમાં પણ સ્કેટિંગ રેલીનું આયોજન કરાયું હતું। અંબાજી ગામના રામ ભક્તો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કેટિંગ કરતા નાના બાળકોએ હાથમાં ભગવા ધ્વજ અને શ્રી રામના ધ્વજ રાખી અંબાજી ગામમાં રેલી કરી હતી। આ રેલી રામ મંદિરથી શરૂ થઈ સમગ્ર ગામમાં ફરીને રામ મંદિરે પૂર્ણ થઈ હતી। આ રેલી ગામમાં ફરતા ગામવાસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને ગ્રામવાસીઓ પણ આ સ્કેટિંગ રેલીમાં સાથે જોડાયા હતા। નાના બાળકો દ્વારા સ્કેટિંગનું કૌશલ્ય અને કરતબો પણ આ રેલીમાં શ્રી રામના ધ્વજ સાથે કરવામાં આવ્યા હતા। આ સ્કેટિંગ રેલી દરમિયાન જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને આ રેલીમાં 50 જેટલા બાળકોએ સ્કેટિંગ સાથે ભાગ લીધો હતો। રેલીના અંતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા રેલીમાં ભાગ લેનાર બાળકોને પાણીની બોટલ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી। અંબાજીમાં જીતુભાઈ પંડિત દ્વારા બાળકોને સ્કેટિંગ શીખવવામાં આવે છે, તેઓ પણ આ રેલીમાં સ્કેટિંગ સાથે હાજર રહ્યા હતા।